ફેમિલી આવી જાઓ મસ્ત મસ્ત સ્પાઈસી મેગી ખાવા દરિયા કાંઠે. હા હજી અમે દરિયા કાંઠે જ છે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? હંધાઈ મજામાં? તો મજામાં જ છો. સ્વાગત છે અત્યારે 4 વાગ્યે ન્યૂ વિડીયોમાં. કેમ ખબર છે? હાલો આજે અમે જવાનું છે એમ રખડવા. જે અમારા મેડમ છે ને એ ક્યાં થાય છે, લીપા પોતી કરે છે. એ હું કરશું? હા હાલો આપણે નીકળવી જ છે. હાલો આગળ નીકળીએ છીએ. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો મજામાં જશો ને અમારી ચેનલમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. જો કે સાથે તે વિડીયો શરૂ તો કરી દીધો છે અને હું થાઉં છું રેડી. આજ જો આવા કપડા પહેર્યા છે એનું એ હા હું શું ફેમિલી ફરતી કોરે લીરા લટકે ને એવા આ નવા નવા કપડા છે અને હું બ્લેક બ્યુટી માંથી લાવી હતી. તો કેવા લાગે છે એ પણ કોમેન્ટ કરી દેજો. અને સાથે મને ક્યાંક હશે ને લાંબા રૂટ ઉપર ફરવા લઈ જઈશ કા. હાલ તું ક્યાર થઈ જાય ને કે અમારું એક થોડુંક એવું કામ છે ને હું પતાવતો આવું. હા ચાલો 4 વાગી ગયા છે ફેમિલી અને અમે જવાનું છે લાંબા રૂટ ઉપર ફરવા. તો તમે કન્ટિન્યુ રહેજો, મજા આવશે કા. એટલે મને ખાસ કરીને કોમેન્ટ કરજો કે આ કપડા મને કેવા લાગે છે. મને તો સારા લાગે. પછી બસ આ તમને સારા લાગે તો મારે ઘણું કાઈ ને તમે તો હું તને લેવા દઉં, નકર હું લેવાય ન દઉં. કામ પૂરું કરતા હોય ને હું રેડી છું. હાલ તો ફેમિલી જો આપણે છે ને નીકળી ગયા છે અને ક્યાં જવાનો પ્લાન કર્યો છે ખબર? સુવાલી બ્રિજ ઉપર જવાનું છે આપણે, ડુમસ રોડ ઉપર. તો છે ને અમારે હેલ્મેટ લેવાનું હતું એક ફ્રેન્ડના ઘરેથી. તો જો હેલ્મેટ લઈ આવ્યા છે અને સાજીદ જો હેલ્મેટ લેવા જતા એને મિત્ર ત્યાં ક્યાં. હેલો ફેમિલી, તો ફાઇનલી અમે પૂકી ગયા છે સુવાલી બીચ ઉપર. પહેલાં છે ને અમે નક્કી કર્યું હતું ડુમસ જવાનું, પણ પછી અમને જાણવા મળ્યું કે ત્યાં પાણી મુકાઈ ગયું છે. તો અમે સુવાલી બ્રિજ ઉપર આવી ગયા છે અને અહીંયા છે ને કોઈની ગાડી ખૂટી ગઈ છે. એક નહીં 3 4 વ્હીલ ખૂટી ગઈ છે. જો એક સામે જો ઓલા ભાઈ કાઢે છે ગાડી. હા રેતી છે ને ઘણા ખરા એક્ટિવા ને કાર ને બધું ખૂટી જાય છે, કેમ કે અહીં જો ઝીણી ઝીણી નકરી રહેતી જ છે. તો કાંઈ નહીં, હાલો હવે જાવું ને અંદર નાવા. હાલો ફેમિલી આ જો કેટલો મસ્ત વ્યૂ છે અને કેવું સારું છે. આ જોઈને તો આમ જો અરમાન ખુશ થઈ જાય. ફેમિલી કેટલું મસ્ત લોકેશન છે. ગાડીઓ આ જો નાના છોકરાઓની ગાડીઓ છે, હાંડિયા છે. જો કેટલું મસ્ત છે. અને આ 4 વ્હીલ પણ છે. આમાં આપણે રાઇડ્સ કરવી હોય ને તો જો આ છે સુવાલી બીચ. કેટલું મસ્ત છે ને. પાણી જુઓ કેવું છે. પાણી ઉપર એક નજર નાખો, જો કેટલું મસ્ત પાણી છે. સિમ્પલ છે ને એક મારી ફ્રેન્ડ એ પણ આવી છે અને એની સાથે એક ફ્રેન્ડ પણ આવી છે, પણ એને વિડીયો અલાઉડ નથી એટલે આપણે એને વિડીયોમાં નહીં લેવી. તો જો ડિમ્પલ આવી કા ડિમ્પુ? હા કેવો મસ્ત નજારો છે કા. નજારો કેમ બાકી? હા અમને છે ને ડિમ્પલે જ કીધું હતું કે ડુમસ નથી જવું, ડુમસ પાણી છે નહીં, એટલે પછી અમે અહીંયા આવી ગયા છે. પણ અહીંયા તો આમ જો આમ અલગ જ કાંઈક ફીલ આવે છે કા. મજા આવશે. હા મજા આવશે ફેમિલી, નાવા જવાનું છે. જો ફેમિલી અહીંયા છે ને એ હાંડિયા ઉપર સવારી કરવી હોય ને તો હાંડિયા ઉપર સવારી કરાવે છે. અને જો આવી ગાડીમાં બેસવું હોય ને તો ગાડીમાં પણ છે. જો આ ઓલી જીપ છે, આને શું કહેવાય? આનું નામ મને ન આવડતું. અમારા આર્યન આનું નામ આવડે. શું છે આરું? ડટભાઈ. અમારા આર્યન અમારા કરતા હોશિયાર છે. અમને ન આવડે પણ આર્યન બધું આવડે. કાંઈ નહીં, હાલો આપણે પાણી અંદર જઈએ. જો પણ છે ને આપણે આ બૂટ કાઢવા પડશે, નકર ફેર થઈ જાય. 500 રૂપિયા પાણીમાં વ્યા જાય. 500 નહીં વધુ દીધા છે, પાણીમાં વ્યા જાય એટલે આને આપણે કાઢવા જશે. જાઓ ફેમિલી, આનું રાઈટ છે. હા અમારે ડિમ્પુ.
ત્રણેય ગાંડા ક્યાં છે હવે? ફેમિલી આ અનુને નાહવાની બહુ મજા આવી ગઈ છે ને મોટું બોલે છે ને ટીમ્પુ ને આર્યન બે બાટે છે. ફેમિલી આ બે બાપ દીકરો ગાંડા થયા છે. નાના છોકરાની જેમ સાજી પણ રમવા જોઈએ. દિલ બનાવ્યું હતું ને એની અંદર ખાડો કરી નાખ્યો. એને મજા તો આવી પણ આમાં જો ફેમિલી આ બુલેટ ઉપર છે ને અમે એક ફેરી મારી હતી અને ડિમ્પલ બેન કે અમાર ફોટો પાડવો છે બાકી રહી ગયા હતા કા રીલ જોઈ તો ઇન્સ્ટાગ્રામ માં નાખે. હા તો અમે છે ને બુલેટ ઉપર રીલ એક બનાવી છે તો અમે છે ને ઇન્સ્ટાગ્રામ માં કરશું અને આનો બ્લોગ લેવાનું ભૂલાઈ ગયું. કઈ નહીં કામ મજા આવી હતી. અને હવે છે ને એ બધું બંધ થવા માંડ્યું ફેમિલી જો કેમ કે દી આદમી ગયો જો સિસોટી મારે છે એમ કહે છે કે હાલો હવે બ્રિજ ખાલી કરો એમ કેમ કે દી આદમી ગયો છે એટલે બધું ખાલી કરાવે છે. હાલો ફેમિલી આવી જાઓ મસ્ત મસ્ત સ્પાઈસી મેગી ખાઓ દરિયા કાંઠે. હા હજી અમે દરિયા કાંઠે જ છે અહીંયા સુવાલી બીચ ઉપર હજી ઘરે નથી ગયા. ટીમ્પુ કહે કે દીદી આવ્યા છે તો હાલો કાંઈક નાસ્તો કરો. હા દહીં આની મેગી ફેમસ છે એટલે આની મેગી ખાવી જ પડે. હા ટીમ્પુ અહીં ઘણી વાર આવે છે તો એને ખબર હોય કે અહીંયાની મેગી ફેમસ છે એમ. તો જો અહીંયા છે આ સીજ વાળી સ્પેશિયલ મેગી અમે ઓર્ડર કરી છે સીજ વાળી. કા સાસુ સાખી કે નહીં તમે? તાકી નથી ટ્રાય કરો અને જો અમારા આરુ ભાઈ હાવ પ્લેન મેગી મંગાવી છે ઈ કે મારે નથી ખાવી ચીઝ વાળી. કાર્ય હાલો ખાવા મળો. જો અમારા ટીમ્પુ બેને બ્લોગ બનાવે છે ને બ્લોગ નું કટ મારે કાઢી ટીમ્પુ એ છે ને મસાલા મેગી મંગાવી છે મેન સાસી તે સ્પાઈસી મેગી મંગાવી છે વેજીટેબલ વાળી અને અમારા આરુ ભાઈ મોળી. બધાની પસંદ અલગ હોય બધાની હરખી ન હોય. પાંચ આંગળી હરખી હોય તો બધાની પસંદ હરખી ન હોય. બધાને હાલો હવે છે ને આ મેગી ખાઈ બધાને ભૂખ લાગે છે તો ખાઈ તો ફેમિલી શું અમે છે ને સુવાલી બ્રિજથી નીકળી ગયા અને અત્યારે પેટ્રોલ પંપે ગાડી ઊભી રહી ગઈ છે. અમારી ગાડીમાં તો ફૂલ છે પણ ડિમ્પલ એની એક્ટિવા લઈને આવી છે ને એમાં અમારે પેટ્રોલ નખાવાનું હતું તો હું જઈશે પેટ્રોલ પુરાવા. અને જો આજે પૂનમ છે ને તો હું તમને પૂનમનો ચાંદ બતાવું કેવો રસ્તો હોળે કળાએ ખીલેલો છે. ચાલો બતાવો જુઓ અમે જો પૂનમનો ચાંદ છે ફેમિલી
કેટલો મસ્ત દેખાય છે ને જો પૂનમ હોય ને ત્યારે ચાંદો કાંક અલગ જ રીતે ખીલેલો હોય એમ જો. તો ફેમિલી જો ઘેરે આવીને સીધા પેલા તો અમે નાવાનું કામ લીધું હતું હાથમાં, કેમ કે દરિયાનું પાણી ખારું હોય તમને ખબર તો હોય, તો એના લીધે છે ને ફૂંકાવીને પછી શરીરમાં ખંજવાળ આવે. તો એટલે છે ને એ ઘર તો અમે માંડ ફૂગાડ્યું, અમને બહુ એટલે બહુ ખંજવાળ આવતી હતી. નાતા તો નવાઈ ગયું, એન્જોય તો ફૂલ કરી નાખ્યું, પણ પછી કવડતું હતું. બોલો તો જા મસ્ત મજાના 3 નાઈ નાખ્યા છે. કા સાસુ કેવું થતું હતું? ફૂકાણા ને પછી બહુ કવડવા મળ્યું કા? હા હા, દરિયામાં પાછું કોક ખૂંડો એક ભરીને નિમક નાખી ગયું તું કા આર્યન? હે દરિયામાં મીઠું નાખી ગયું તું ને કોક મીઠું કા? ઈ કે મમ્મી આ પાણી પર પીતા નહીં હોય કે આમાં કોકે મીઠું નાખ્યું? હા ઈ કે કોક નિમક નાખી ગયું છે એમ એવું કેતો આર્યન. એમાં નિમક ન હોય, દરિયો છે ને હંમેશા ખારો જ હોય. હારું એવું હોય. હા કાંઈ એક કોઈ દરિયો મીઠો ન હોય, બધા દરિયા ખારા જ. હા એટલે આર્યન કે ડેમ એ દરિયો કહેવાતો હોય કે. હા તો કાંઈ નહીં, હારું હાલો ફેમિલી. અત્યારે બહાર ગયા હોય ને રખડવા તો થાકી જાય, તો એટલે છે ને રસોઈ કઈ બનાવવાની નથી અને ભૂખે જાજી નથી લાગી. અમે મેગી ખાધી હતી, તો જો અમે છે ને દાબેલી પાર્સલ કરાવતા આવ્યા છે. તો હાલો બધા આવી જાઓ મસ્ત મસ્ત દાબેલી ખાવા, અને વિડીયોનો પણ આપણે એન્ડ લઈશું. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખો. મળીએ હવે કાલના વિડીયોમાં. તો બધાને બાય બાય.